શાશ્વત પુંગવે વંદન યુટ્યુબ ચેનલ પર આપનું સ્વાગત છે। ચેનલને લાઇક શેર સબસ્ક્રાઇબ કરો। નમસ્કાર। નખત્રાણા તાલુકાના રોહા સુમરી ખાતે 7 દિવસીય શ્રીમદ ભાગવત સપ્તાહનો મુખ્ય હેતુ પ્રાચીન શિવાલય કલ્યાણેશ્વર મહાદેવ મંદિર અને બ્રહ્મલીન સંત મહેશ ગિરી મહારાજની મઢીના વિકાસ માટે શાસ્ત્રી દર્શનભાઈ વેસલપરના મુખે શ્રીમદ ભાગવત કથાના આજે ત્રીજા દિવસે કથા મંડપનો ડોમ પૂરેપૂરો ભરાઈ ગયો હતો, જેમાં આજુબાજુના ગામોના લોકો તથા શ્રવણ કર્યો હતો। આજે કથા શ્રવણમાં અબડાસા વિસ્તારના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા ઉપસ્થિત રહીને સોફા પર નહીં પણ નીચે બેસીને કથા શ્રવણનું એક ઉદાહરણ પૂરો પાડ્યો હતો। વ્યાસપીઠ ઉપરથી શાસ્ત્રી દર્શનભાઈએ 7 દિવસની કથાના શ્રવણમાં આપેક સંકલ્પ લેજો, એમાં તેમણે યુવાનોને દારૂ ગુટકા વગેરે વ્યસન ઉપર તેમને યુવાનો પર ભાર મૂક્યો હતો। આ પ્રસંગે પીએમ જાડેજાએ પણ યુવાનોને વ્યસન મુક્તિ સંદેશ આપ્યો હતો। આજની કથામાં મુખ્ય યજમાન સ્વ કરસનજી દેવાજી ચાવડા પરિવાર, કથા મંડપના મુખ્ય દાતા સ્વ સતાજી પૂજાજી વાઢેર પરિવાર તથા મહાપ્રસાદના દાતા માટે 5 લાખ જેવી માતબર રકમ દાનમાં મળી હોય તેવું જણાવ્યું હતું। આવતીકાલે કૃષ્ણ જન્મનો મહોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવશે। કૃષ્ણ જન્મનો ચડાવો વાઢેર પરિવારે 2,51,000ની બોલી તેમના ફાળે ગઈ હતી। કથા સમિતિના પ્રમુખ ચંદ્રસિંહ વાઢેર, ઇન્દ્રજીતસિંહ વાઢેર, નીતિન ગિરી ગોસ્વામી, સુરુભા સોઢા, હરિસિંહજી જાડેજા, શંભુ ઘર ગોસ્વામી, ઈશ્વર ભીમાણી, દેવચંદ ઉકાણી, નિકેશ પરમાર, જગદીશ મોતા, મહેશભાઈ કોઠારી, પરેશભાઈ માણેક, અજીતસિંહ સોઢા, ભાણુભા, પૃથ્વીરાજ ચાવડા, હિતેશભાઈ મોતા, ધીરજભાઈ વ્યાસ, સુભાષભાઈ વ્યાસ, હિરેનભાઈ વ્યાસ, ચેતનભાઈ વ્યાસ કથાનું આયોજન સંભાળી રહ્યા છે। કાર્યક્રમનું સંચાલન રવિભાઈ વાલાણી કરી રહ્યા છે। ઉપસ્થિત સંતો દરરોજ કથાનું શ્રવણ કરી રહ્યા છે। સંગીતમય કથામાં લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને લાભ લઈ રહ્યા છે। આજે 5મા દિવસે કચ્છ સંસદ વિનોદભાઈ ચાવડા ઉપસ્થિત રહીને કથા શ્રવણ કર્યો હતો અને રૂપિયા 5 લાખ અને 20 લાખ બીજા એમ થઈને 25 લાખની ગ્રાન્ટનું એલાન કર્યું હતું। વડીલોને વંદન યુટ્યુબ ચેનલ સાથે અહેવાલ બાય ઉમેશભાઈ આચાર્ય ભુજ, એડિટિંગ બાય જગદીશ દવે, દેશલ પર ગુંતલી મન કર્યું છે। એકાદશીનો દિવસ છે અને 11 શ્લોકની અંદર ભગવાનની સ્તુતિ કરે છે। હવે બાણની સૈયા ઉપર સૂતેલા છે, ભગવાનની પૂજા થઈ શકે એમ છે નહીં, એટલે પુષ્પ તાગરા છંદની અંદર 11 શ્લોકો દ્વારા ભીષ્મ દાદા સ્તુતિ કરે છે, જેને ભીષ્મ સ્તુતિ આપણે કહીએ છીએ। પુષ્પ ચડાવી શકતા નથી એટલે એ સંસ્કૃતની અંદર અલગ અલગ છંદો આવે। એ છંદોમાં પુષ્પ તાગરા એક છંદ છે। પુષ્પ તાગરા છંદ રૂપે પુષ્પ અર્પણ કરી રહ્યા છે। 11 શ્લોકોમાં સ્તુતિ છે। 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય અને 11મું મન ભગવાનના ચરણોમાં અર્પણ કરી દીધું છે। અને ભીષ્મ દાદા સરસ મજાની સ્તુતિ ભગવાન નારાયણની કરી રહ્યા છે। આપણે પણ સૌ સાથે મળી અને ભગવાન નારાયણની સ્તુતિ કરીએ। કલ્પિતા વિતૃષ્ણા ભગવતી શાશ્વત પુંગવે કલ્પિતા વિતૃષ્ણા ભગવતી શાશ્વત પુંગવે સ્વસ્થમુપગતે ત્વચીર્વિહરતુ સ્વસ્થમુપગતે ત્વચીર્વિહરતુ આ માટે એમણે પહેલ મૂકી હતી અને ભૂતકાળમાં પણ આપણે 10 લાખ રૂપિયા મારી ગ્રાન્ટમાંથી પણ અહીંયા ફાળવેલા છે। ધારાસભ્યશ્રીએ પણ ફાળવેલા છે 5 લાખ। હમણાં 5 લાખ રૂપિયા હું મારી ગ્રાન્ટમાંથી બીજા ફાળવું છું, પણ સાથે સાથે બીજી એક ડીએમએફની ગ્રાન્ટમાંથી પણ 20 લાખ રૂપિયા આપણે બીજા એક ફાળવીએ છીએ, જેથી કરીને આજે આપણે રોહા ગામે આપણી મહેશનાથ બાપુની જગ્યા ઉપર જે વ્યાસ પીઠ ઉપર બેસીને આપણે વ્યાસજી મહારાજશ્રી જે કથાનું રસપાન કરાવી રહ્યા છે, આ આપણા પ્રોગ્રામમાં આપણા દેવીબા માતાજી કોઠારાથી પધાર્યા, તેમજ આપણા નાગલ પરથી માતાજી પધાર્યા, અનેક સંતો મહંતો આપણે શંકરગીરી બાપુ, અનેક આપણા નાંદરાથી અનેક એમના સાથે પધાર્યા સંતો મહંતો અને તેમજ દાતાઓ અને વડીલો અને જે આપણે કથા સમિતિ તમામ અને પ્રમુખ ચંદ્રસિંહભાઈ
હીરાસિંહ, અનેક નાના મોટા, અને મારા સાથે પધારેલા આપણે નરેન્દ્રભાઈ, તેમજ જીતુભાઈ, આપણે જયેન્દ્રસિંહ, હરિસિંહભાઈ, ચંદનસિંહ, મહિપતસિંહ, તમામ નાના મોટા વડીલો, મિત્રો. આ બહુ જ એક સારી વાત કહેવાય કે બધા નાના નાના બધા ભાઈઓ ભેગા થઈ અને આપણે રવજીભાઈ બધા આજુબાજુના ગામડા બધા ભેગા મળી અને રોવા જે આજે મઢી ઉપર કથાનું આયોજન કર્યું છે, ખૂબ જ સારી વાત કહેવાય. કારણ કે આપણે હિન્દુ સમાજ આ આયોજન અવારનવાર આપણે કરવા જ જોઈએ. કારણ કે આજે બીજી સમાજો જે એના ધર્મનું એક જ મંદિર હોય, આપણા અનેક મંદિર, જેનાથી આપણે રહેવાનું અલગ અલગ માનતા હું, અલગ મંદિરનું આપણે અલગ અલગ મગજમાં હોય, પણ કથા કીર્તન થાય તો આપણો ભાવ વધે, એકબીજાને આપણે નજીક આવીએ, તો જેના માટે જરૂર છે. અને આજે જે મહારાજશ્રીએ બહુ ઝીણવટથી અને બહુ સારી રીતે આપણે સમજી શકીએ એવડો એમનો એ ટાઈપનો આખું વલણ હોય છે, તો આપણે સારામાં સારો લાભ લઈએ અને આ કથા યાદગીરી બને એના માટે આપણે કંઈક કરવું જોઈએ. તો શું કરવું જોઈએ? એક વ્યસન મૂકવું જોઈએ. કાંઈ પણ વ્યસન હોય તો આપણે મુક્ત થઈ, તો આ કથાનું એક યાદગીરી બની જાય. જે પણ વ્યસન હોય એમાં વ્યસનમાં એવું નથી કે દારૂ પીતા હોય, તમાકુ હોય, જે પણ હોય, જે મહારાજશ્રીએ ખાનપાન બધું ખૂબ જ એમને ચોખવટ કરી સમજાયું, તો આપણે આનામાં એક વ્યસન લઈએ, વ્યસન મુક્ત થઈએ, તો આના માટે આપણે એક યાદગીરી બની જાય. અને જે પણ આપણે દાતાઓ પરિવારે આનામાં જે બધાએ જે લાભ લીધો છે, ખૂબ જ સારું કહેવાય. અને અમારે જે અત્યારે તમારા આશીર્વાદથી અત્યારે ધારાસભ્ય તરીકે હું છું, જે પણ મારા કામ થઈ શકે એના માટે જે જેનું કામ હોય, ગમે કે નથી હોય, પૂરેપૂરા પ્રયત્ન કરી રહ્યા છીએ. કેમ સારા કામ ચાર થાય એના માટે પૂરા પ્રયત્ન છે. હજી પણ જે બાકી છે એના માટે પણ આપણે કરશું. અને આ ગામનું હોય, મઢીનું હોય, એ પણ આગળ જતાં આપણે કામ કરશું. અને આજે જે બોલાવી અને સન્માન કર્યું એ બદલ ખૂબ ખૂબ આભાર. બોલો કલ્યાણસર મહાદેવ કી જય.